હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 12th બાયોલોજીમાં આપણે ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી વિશે ભણી રહ્યા છીએ. આજનો લેક્ચર નંબર 14. લાસ્ટ લેક્ચરમાં આપણે વસ્તીની જે વિવિધ વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે એમાંની એક લાક્ષણિકતા વસ્તી આંતરક્રિયા અથવા જેને કહેવાય છે આંતરજાતિ આંતરક્રિયા વિશેની સામાન્ય માહિતી મેળવી અને આંતરક્રિયાઓના વિવિધ જે પ્રકારો છે, વિવિધ પ્રક્રિયાઓ છે એનું લિસ્ટ અને એમાં બે અલગ અલગ જાતિઓ વચ્ચે શું પરિણામ જોવા મળે છે એના વિશેની સામાન્ય માહિતી મેળવી હતી. હવે આજના લેક્ચરથી આપણે 1 by 1 એક આંતરક્રિયા ભણવાની શરૂઆત કરીશું. આજે આપણે એક આંતરક્રિયા પરભક્ષણ વિશેની માહિતી મેળવીશું. સામાન્ય તમને પરભક્ષણ વિશેની માહિતી ખબર છે અને આજથી એ ટૉપિક ભણવાની શરૂઆત કરવાની છે. ચલો, તો આજનો ક્વેશ્ચન તમારો રહેશે, પરભક્ષણને યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. તો પરભક્ષણ એક પ્રકારની પહેલાં તો આંતરક્રિયા છે, વસ્તી આંતરક્રિયા છે. એટલે એમાં કોઈ પણ બે જાતિ વિશેની પ્રક્રિયા આવે. હવે પરભક્ષણ માટેની પહેલાં એક તો વ્યાખ્યા કહે છે કે પરભક્ષણ એ પ્રકૃતિની એવી રીત છે કે જેમાં વનસ્પતિ દ્વારા સ્થાપિત કરવામાં આવતી ઉર્જા ઉચ્ચ પોષક સ્તરોએ સ્થાનાંતરિત થાય છે. આ પોઈન્ટ આપણે પહેલાં ડિટેલમાં સમજીએ. આખું વાક્ય સમજી લો. પહેલાં તો તમને કહે છે પ્રકૃતિની એવી રીત છે કે જેમાં વનસ્પતિ દ્વારા સ્થાપિત કરવામાં આવતી ઉર્જા. તો પહેલાં તો અહીંયા મેઇન પોઈન્ટ આપણને ખબર હોવો જોઈએ કે ઉર્જા કઈ જાતિ દ્વારા સ્થાપિત થાય, તો વનસ્પતિ દ્વારા. એને આગળ ઉચ્ચ પોષક સ્તરોએ સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા પરભક્ષણ દ્વારા થાય છે. ચલો, આ વસ્તુને સમજીએ. પરભક્ષણ તમને જે વાક્ય કીધું છે એ સમજાવું છું. તમને એમ કહે છે કે ઉર્જા કોના દ્વારા સ્થાપિત થાય, તો વનસ્પતિ દ્વારા. ચલો, આપણે વનસ્પતિ દોરીએ. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કોણ છે, તો સૂર્ય, સનલાઇટ એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. વનસ્પતિ આ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી, એટલે પ્રકાશનો ઉપયોગ કરી, પાણી વાતાવરણમાંથી CO2 લે અને વનસ્પતિ પોતામાં રહેલા હરિતદ્રવ્ય આ 4 ઘટકોનો ઉપયોગ કરી કઈ ક્રિયા કરે છે, પ્રકાશ સંશ્લેષણ. ઘણા બધા પોઈન્ટ અહીંયા સાથે સાથે સમજી શકાય, જેના દ્વારા ઉર્જા સ્થાપિત થાય. આપણે એમ કીધું કે વનસ્પતિ દ્વારા ઉર્જા અહીંયા સ્થાપિત થઈ. આપણને ખબર છે કે આ વનસ્પતિનો હવે તૃણાહારી પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે. તૃણાહારી પ્રાણીઓનો માંસાહારી પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે. આગળ મિશ્રાહારીઓ અથવા તૃણાહારીઓ અને જે માંસાહારીઓ છે એનું વિઘટન બંનેનું કોના દ્વારા થાય, વિઘટનની પ્રક્રિયા એટલે એમાં રહેલા જટિલ ઘટકોનું સરળમાં રૂપાંતર એ વિવિધ સૂક્ષ્મજીવો દ્વારા થાય. તો ઇન શોર્ટ, વનસ્પતિ દ્વારા જે ઉર્જા સ્થાપિત કરવામાં આવી છે એ આગળ તૃણાહારી પ્રાણીઓમાં, ત્યાંથી માંસાહારી પ્રાણીઓમાં ઉચ્ચ સ્તરે, આ બધા ઉચ્ચ સ્તરે સ્થળાંતર થાય. ઉર્જા અહીં સ્થાપિત થઈ. પછી આ વનસ્પતિનું તૃણાહારી પ્રાણીઓએ ભક્ષણ કર્યું ખોરાક તરીકે, એટલે ઉર્જા વનસ્પતિમાંથી તૃણાહારી પ્રાણીઓમાં ગઈ. તૃણાહારી પ્રાણીઓનું માંસાહારી પ્રાણીઓએ ખોરાક તરીકે ઉપયોગ કર્યું, તો અહીંયા પણ પરભક્ષણ થયું કહેવાય. અહીંયા પણ પરભક્ષણ થયું કહેવાય. અહીંયા તૃણાહારી પ્રાણીઓએ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો, અહીંયા માંસાહારી પ્રાણીઓએ તૃણાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો. બરાબર. તો આ પરભક્ષણની પ્રક્રિયા દ્વારા એ ઉર્જા એ ઉચ્ચ પોષક સ્તરોએ સ્થળાંતરિત થઈ. એટલે ઉર્જા અહીંથી અહીં આવી, ઉર્જા અહીંથી અહીં આવે છે. આ તમને એનો ટોપિક કહેવા માગે છે. હવે જુઓ, જ્યારે પણ પરભક્ષણ થાય છે તો એમાં જે બે જાતિઓ હોય, હંમેશા બે અલગ જાતિઓ વચ્ચે કોઈ પણ આંતરક્રિયા થાય તો પરભક્ષણમાં પણ બે જાતિઓ હોય. તો એમાંની એક જાતિ કે જે પરભક્ષણ કરે છે એને પરભક્ષી અથવા એને જ ભક્ષક જાતિ કહેવાય.
અને જેનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે એ જાતિને શિકાર અથવા શિકારી જાતિ અથવા એને ભક્ષ્ય કહેવાય. હવે તમારો જે આખો પોઈન્ટ છે એમાં કોઈ જગ્યાએ પર ભક્ષી શબ્દ આપેલો છે, કોઈ જગ્યાએ ભક્ષ્ય, શિકાર, ભક્ષ્ય યાદ રાખવાનું. ઉદાહરણ તરીકે ધારો કે સિંહ છે એ હરણનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો સિંહ એ પરભક્ષી છે અને એ સમયે હરણ એ ભક્ષ્ય છે. સેમ વસ્તુ, હરણ ધારો કે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો એ સમયે હરણ પરભક્ષી છે અથવા ભક્ષક છે અને વનસ્પતિ એ શિકાર અથવા ભક્ષ્ય છે. તો આ યાદ ખાસ રાખજો કે પરભક્ષી એટલે જ ભક્ષક અને શિકાર એટલે જ ભક્ષ્ય. બરાબર છે. આગળ શું મહત્ત્વ છે? એક મહત્ત્વ તો આપણે પરભક્ષણની આંતરક્રિયાનું જોયું જ કે એ શું કાર્ય કરે? વનસ્પતિ દ્વારા સ્થાપિત થયેલી ઉર્જાને ઉચ્ચ પોષક સ્તરોએ સ્થળાંતરિત કરવાનું કાર્ય એ પરભક્ષણ દ્વારા થાય છે. હવે આપણે નોટ્સમાં આગળ જોઈએ. જુઓ, જ્યારે આપણે પરભક્ષી અને શિકાર બે જાતિ હોય તમને વાત કરી, એટલે કે ભક્ષક અને ભક્ષ્ય. એટલે અહીંયા પરભક્ષી અને ભક્ષક કીધું છે, શિકાર અને ભક્ષ્ય કીધું છે. એના વિશે વિચારીએ છીએ એટલે સૌથી પહેલાં વાઘ અને હરણનું આપણને સહેજે ઉદાહરણ આવે કે જેમાં વાઘ એ શું છે? પરભક્ષી અથવા ભક્ષક છે અને હરણ એ શિકાર અથવા ભક્ષ્ય છે. બરાબર. પરંતુ સિમ્પલ તમને એમ કહે છે કે બીજું કોઈ ઉદાહરણ લઈએ તો બીજને ખાનાર ચકલી પણ એક પરભક્ષીય જ છે. કોઈ ચકલી એ બીજ ખાય છે, તો બીજ એ વનસ્પતિનો એક ભાગ છે. તો એ સમયે આ બીજ અથવા જે વનસ્પતિ છે એ શું કહેવાશે? શિકાર અથવા ભક્ષ્ય કહેવાશે. જ્યારે એ સમયે ચકલી છે એ પરભક્ષી અથવા ભક્ષક કહેવાશે. ખાસ ધ્યાન રાખજો. આ બધા નાના નાના પોઈન્ટ સિમ્પલ છે, સમજતા રહેશો તો તમને સાથે સાથે ખબર પડતી રહેશે. તેમ છતાં તમને કહે છે આપણે જે વનસ્પતિને ખાવાવાળા પ્રાણીઓ એને તૃણાહારી, શાકાહારીના રૂપે આપણે વર્ગીકૃત કરેલા છે, પરંતુ તેઓ વ્યાપક પરિસ્થિતિ સંદર્ભમાં જોવા જાઓ તો એ પરભક્ષીઓથી વધારે અલગ નથી. આપણે સામાન્ય રીતે જ્યારે પણ ભક્ષણની વાત આવે તો આપણને માંસાહારી પ્રાણીઓ જ યાદ આવે કે જે કોઈ પણ અન્ય પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. પણ ખરેખર એ સમયે જોવા જાઓ તો અહીં આપણા પરિસ્થિતિ વિદ્યાને અનુલક્ષીને જોવા જાઓ તો એ સમયે તૃણાહારી પ્રાણીઓ જેમ કે ચકલી છે એ બીજને ખાય છે, તો એ પણ એક પ્રકારનું શું થયું? પરભક્ષણનું જ ઉદાહરણ થયું કે જે સમયે ચકલી એ પરભક્ષી કે જેને ભક્ષક કહેવાય અને બીજ છે એને શિકાર અથવા ભક્ષ્ય કહેવાય. એ જ રીતે ધારો કે ગાય છે એ ઘાસ ખાય છે, તો ગાય છે એ સમયે પરભક્ષી અથવા ભક્ષક કહેવાય અને ઘાસ છે જે વનસ્પતિનો એક ભાગ જ છે જેને આપણે શિકાર અથવા ભક્ષ્ય કહીશું પરિસ્થિતિ વિદ્યાના સંદર્ભે. પરંતુ સામાન્ય રીતે જ્યારે પણ પરભક્ષણ શબ્દ આવે તો આપણી સામે વાઘ અને હરણ જેવું માંસાહારી પ્રાણીઓ કોઈ અન્ય પ્રાણીઓને ખાતા હોય એવું જ ઉદાહરણ મગજમાં આવે છે. પરંતુ પરિસ્થિતિ વિદ્યાના સંદર્ભમાં એ વસ્તુ અલગ નથી. આનો પણ સમાવેશ આ જ ઉદાહરણમાં કરી શકાય છે. ખબર પડી ગઈ છે આ વસ્તુ? ચલો, હવે નેક્સ્ટ તમને એમ કહે છે કે આ જે પણ પરભક્ષણની પ્રક્રિયા છે એનું મહત્ત્વ શું છે, ફાયદો શું છે. વન બાય વન એક એક પોઈન્ટ જોઈએ. બહુ સિમ્પલ અને સરસ સમજવાનો પોઈન્ટ છે. એક એક લાઈન સમજશું એટલે ખબર પડી જશે. એક તો આપણે એક્ઝામ આગળ જ જોઈ ગયું કે પરભક્ષણનો એક ફાયદો શું કે પોષક સ્તરો, અલગ અલગ પોષક સ્તર એટલે શું? વનસ્પતિ એ પ્રાથમિક પોષક સ્તર છે, ત્યાંથી તૃણાહારી પ્રાણીઓ, ત્યાંથી માંસાહારી પ્રાણીઓ, એ અલગ અલગ પોષક સ્તરો કહેવાય. બરાબર છે. તો અલગ અલગ પોષક સ્તરો એટલે ઉચ્ચ પોષક સ્તરો સુધી ઉર્જા સ્થળાંતરિત કરવા માટેનો એક સળંગ માર્ગ રચવો. એટલે ઇન શોર્ટ વનસ્પતિઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ઉર્જા ઉચ્ચ સ્તરોએ સ્થાનાંતરિત કરવી એ એક કાર્ય તો છે જ. આના સિવાય એમ કહે છે આ કાર્ય તો છે જ, એટલે આ એક કાર્ય જે જોયું એ સેમ એક તો છે જ. બીજી એક મહત્ત્વપૂર્ણ પણ ભૂમિકામાં એ ભાગ ભજવે છે અને ખાસ ધ્યાન રાખો કે એ કાર્ય શું છે? શિકાર વસ્તીને નિયંત્રણમાં રાખવી. શિકાર વસ્તી એટલે ભક્ષ્ય વસ્તી, એને નિયંત્રણમાં રાખવી બહુ જ મહત્ત્વનું છે. ઉદાહરણ સાથે સમજવાનું છે. આપણે એમ કહીએ કે વાઘ છે એ હરણનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આવું ન થતું હોય, હરણ એ કોઈ પણ
પરભક્ષી દ્વારા શિકાર તરીકે ધારો કે એનો ઉપયોગ ન જ થતો હોય તો શું થાય કે જે આખું નિવસન તંત્ર છે એમાં જે તે સજીવ એટલે ધારો કે હરણ છે એની સંખ્યા ખૂબ જ વધી જાય. હવે આપણને એમ થાય કે આગળ જતાં મૃત્યુ તો પામવાના જ છે, પણ નિવસન તંત્રમાં દરેક સજીવો એનું નિયંત્રણ એનું નિયમન જળવાઈ રહેવું બહુ જ જરૂરી છે. એટલે બીજું કાર્ય શું કરે છે કે પરભક્ષણ દ્વારા શિકાર વસ્તી નિયંત્રણમાં રહે. શિકાર વસ્તી એટલે ભક્ષ્ય વસ્તી જેનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે એ વસ્તી નિયંત્રણમાં રાખવાનું કાર્ય પરભક્ષણ દ્વારા થાય છે. પરંતુ જો પરભક્ષીઓ જ ન હોય તો જે શિકાર જાતિઓ છે, ભક્ષ્ય જાતિઓ, જ્યાં પણ શિકાર જાતિ આવે છે ત્યાં વારે વારે કહું છું ધ્યાન રાખજો, ભક્ષ્ય જાતિઓ એની વસ્તી ગીચતા ખૂબ જ વધારે થઈ જાય અને એના કારણે નિવસન તંત્રમાં અસ્થિરતા આવી જાય છે. કોઈ પણ એક જાતિ એનું પ્રમાણ અતિશય વસ્તી ગીચતા કોઈ એક જાતિની અનલિમિટેડ થઈ જાય તો એની અસર સીધી જ નિવસન તંત્ર પર થાય છે. બરાબર? તમને એમ કહે છે, આના ઉદાહરણ જોઈએ કે આવું ન થતું હોય તો શું થાય એનું ઉદાહરણ જોઈએ કે જો કોઈ ભૌગોલિક ક્ષેત્ર હોય, કોઈ એક એરિયા લઈ લો, કોઈ નિવાસસ્થાન, કોઈ પણ એક ભૌગોલિક એરિયા લઈ લીધો, એમાં જો કોઈ વિદેશી જાતિ લાવવામાં આવે, જો ખાસ વિચારજો કે બહારથી કોઈ જાતિ લાવવામાં આવી, ચલો ભારતમાં કોઈ અમેરિકાથી આપણે કોઈ એક નવી જ વનસ્પતિની જાતિ કે કોઈ પ્રાણી જાતિ લાવ્યા છીએ અને એને વસાવી, તો તેઓ આક્રમક થઈ જાય છે અને ખૂબ જ ઝડપથી ફેલાઈ જાય. આક્રમક થઈ જવું એટલે એ પોતાનો વસ્તી ગીચતા ખૂબ જ વધારી દે અને એ પોતે પ્રભુત્વ જમાવી લે. રીઝન શું કે આ અતિક્રમણ પામેલ ભૂમિમાં નવી જ ભૂમિનો ધારો કે વિકાસ થયો હોય અને એમાં કોઈ બીજા સજીવો હજુ વિકાસ ન પામેલા હોય અથવા કોઈ નવી આપણે ધારો કે ભારતમાં બહારથી કોઈ જાતિ લાવ્યા છે તો એના કુદરતી પરભક્ષીઓ ત્યાં હાજર હોય નહીં. એ જાતિનો ખોરાક, કારણ કે આપણા નિવસન તંત્રમાં ધારો કે ભારતમાં અમેરિકાથી કોઈ જાતિ લાવ્યા તો આપણા નિવસન તંત્રમાં એ જાતિનું પરભક્ષણ કરતી કોઈ જાતિ કુદરતી રીતે અસ્તિત્વમાં હોય નહીં. એટલે શું થાય, જે તે જાતિનું પરભક્ષણ થાય નહીં એટલે આપણે જે બહારથી જાતિ લાવ્યા હોય એ આક્રમક થઈ જાય. આવું થયેલું છે. વનસ્પતિનું એક ઉદાહરણ જોઈએ તમને. ક્યાં તો 1920ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાંથી લાવવામાં આવેલ ફાફડાથોર એક વનસ્પતિ છે કે જે કેક્ટસ આપણે થોરની જાતિ કહે છે એની વનસ્પતિ, એ ઓસ્ટ્રેલિયન ફાફડાથોર છે, એને લાવવામાં આવી તો ત્યાં શું થયું, ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલ ફાફડાથોર એટલે ઓસ્ટ્રેલિયાની અંદર બહારથી ફાફડાથોરની જાતિ લાવવામાં આવી તો ત્યાં લાખો હેક્ટરના પ્રક્ષેત્રમાં ઝડપથી આ જાતિ ફેલાઈ ગઈ. સમજાય છે? એટલે ઓસ્ટ્રેલિયામાં બહારથી ફાફડાથોર લાવવામાં આવે છે તો કુદરતી રીતે એ ફાફડાથોરનું ભક્ષણ કરનાર કે એનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર કોઈ જાતિ ઓસ્ટ્રેલિયામાં હાજર હોય નહીં. એટલે આ જાતિ ખૂબ જ ઝડપી ફેલાઈ ગઈ અને એણે તબાહી મચાવી દીધી. છેવટે ઓસ્ટ્રેલિયન સરકારે અથવા ઓસ્ટ્રેલિયન જે આપણી પરિસ્થિતિવિદો છે એમણે શું કરવું પડ્યું આ કાર્ય કરવા માટે? એ ફાફડાથોર ખાનાર કોઈ એક પરભક્ષી, એક પ્રકારનું ફૂદું જેને મોથ કહીએ છીએ, તે તેના પ્રાકૃતિક આવાસ ઓસ્ટ્રેલિયા લાવવામાં આવ્યા. તો એના પરભક્ષીઓને પણ ઓસ્ટ્રેલિયા લાવવા પડ્યા. પછી જ આ આક્રમક ફાફડાથોર એને નિયંત્રિત કરી શકાયો. તો ખબર પડી કે જો પરભક્ષીઓ ન હોય તો શિકાર વસ્તી નિયંત્રણમાં રહે નહીં. બરાબર? આનો જ આપણે ફાયદો લઈ અને જે કૃષિ ક્ષેત્રે તમને એમ છે કે કૃષિ જંતુઓ એના નિયંત્રણ, આપણે એક જૈવિક નિયંત્રણ પદ્ધતિ અપનાવીએ. જો પહેલાં તો આપણને એક આ વસ્તુ અહીંયા એક સમજાવી દઉં તમને, પહેલાં આ ટૉપિક સમજાવતા પહેલાં કે જૈવિક નિયંત્રણ પદ્ધતિ એટલે શું, કે સામાન્ય રીતે આપણે કૃષિ ક્ષેત્રે કોઈ સૂક્ષ્મજીવોનો ઉપદ્રવ હોય કે કોઈ જીવાતનો ઉપદ્રવ હોય તો એને મારવા માટે એક પદ્ધતિ, રાસાયણિક પદ્ધતિ અપનાવીએ. કઈ? એવી જંતુનાશક દવાઓ છાંટીએ કે જેના કારણે જે તે જાતિ છે એનો નાશ થઈ જાય, જે તે જંતુઓનો. પણ આપણને ખબર છે કે જંતુનાશક દવાઓ એ વિવિધ પ્રકારના એવા રસાયણો છે કે જેના કારણે જમીનનું, પાણીનું, જે તે વનસ્પતિનું અથવા એ વનસ્પતિને ખાનાર અન્ય સજીવોનું, એની પ્રોડક્ટ પર પણ એ જંતુનાશક દવાની શું થાય? અસર થાય. એટલે આ રાસાયણિક નિયંત્રણ પદ્ધતિ ન અપનાવતા જૈવિક નિયંત્રણ પદ્ધતિ અપનાવવામાં આવે છે. જૈવિક નિયંત્રણ પદ્ધતિમાં શું હોય કે જે તે ધારો કે કોઈ જીવાત છે એ જીવાતને ખાનાર અન્ય જીવાતો કે અન્ય પક્ષીઓ એનો ત્યાં ઉપયોગ કરવામાં આવે.
તો એ પક્ષીઓ જે તે જીવાતને ખાઈ જાય અને એના કારણે આપણો જે પાક છે એને બચાવી શકાય. તો એ જૈવિક નિયંત્રણ પદ્ધતિ. તો એક પ્રકારનું શું થઈ ગયું કે આપણે પરભક્ષીઓ દાખલ કરી અને ભક્ષ્ય જાતિ એનું નિયંત્રણ કરીએ છીએ. તો આ એનો જે કાર્ય છે એનો આપણે અહીંયા ઉપયોગ કર્યો. તો કૃષિ જંતુના નિયંત્રણમાં અપનાવવામાં આવેલ જે જૈવિક નિયંત્રણ પદ્ધતિ એ ખરેખર શિકાર વસ્તીનું નિયમન કરવા માટેની પરભક્ષીની ક્ષમતા પર જ આધારિત આ વસ્તુ છે. સમજાય છે? તો પરભક્ષણ એટલે શું, એમાં કઈ બે જાતિ એટલે શું, એનું એક કાર્ય ઉર્જા સ્થળાંતરિત કરવાનું ઉચ્ચ પોષક સ્તરોએ, અને બીજું કાર્ય ભક્ષ્ય વસ્તી એટલે કે શિકાર વસ્તી એને નિયંત્રણમાં રાખવાનું. એટલે આ પણ જે પણ આપણે આ પોઈન્ટ જોયો છે એ આ પહેલું પોષક સ્તરવાળું તો આપણે અહીંયા સમજી જ ગયા. અને બીજો પોઈન્ટ છે એ પરભક્ષીઓનું મહત્ત્વ, કઈ રીતે એ શિકાર વસ્તીને નિયંત્રણમાં રાખે છે એ પોઈન્ટ પૂછાય તો તમારે આટલો લખવાનો રહે. જુઓ, અહીં તમને પોઈન્ટ અલગ પડાવું જ છું, બરાબર છે? તો એ શિકાર વસ્તીને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. કઈ રીતે ઉદાહરણ સાથે સમજાવો તો આ વસ્તુ આવે. એમાં એક ઉદાહરણ પણ આવી જાય કે ઓસ્ટ્રેલિયામાં બહારથી ફાફડાથોર લાવવામાં આવેલ, તો એ ફાફડાથોરને નિયંત્રિત કરવા માટે પરભક્ષી તરીકે એક પ્રકારના ફૂદાને એન્ટર કરવો પડ્યો. જેમ કે જૈવિક નિયંત્રણ એ કોના પર આધારિત છે? તો પરભક્ષીની ભક્ષ્યને જાતિને નિયંત્રણમાં રાખવાની જે ક્ષમતા પર આપણે કૃષિ ક્ષેત્રે કૃષિ જંતુઓને મારવા માટે જૈવિક નિયંત્રણ પદ્ધતિ અપનાવીએ છીએ. જૈવિક નિયંત્રણ પદ્ધતિ શું એ પણ મેં તમને અહીં સમજાવી દીધેલું છે. ચલો, બીજો ફાયદો શું છે? એક પોઈન્ટ અહીંયા અલગથી પૂરો થાય છે, ખાસ ધ્યાન રાખજો. આ પોઈન્ટ અહીંયા પતે છે, એક પોઈન્ટ, બરાબર છે? આ જ ચાલે છે પરભક્ષણ, પણ એમાં અલગથી પોઈન્ટ, કારણ કે નાનો નાનો પોઈન્ટ પૂછાય તો કેટલું લખવું, સમજવામાં તમારે કઈ રીતે અલગ પાડવું, આટલો પોઈન્ટ ઇઝીલી સમજી જાઓ એટલે પરભક્ષણમાં એક એનો ફાયદો. આગળ ઉર્જા સ્થળાંતરવાળો અને આ બીજો ફાયદો, બે ફાયદા તમે સમજી ગયા. ત્રીજું કહે છે પરભક્ષીઓ દ્વારા શું કાર્ય થાય? પરભક્ષીઓ શું કરે, ખાસ ધ્યાન રાખજો. સ્પર્ધા કરતી શિકાર જાતિની વચ્ચે સ્પર્ધાની તીવ્રતા ઓછી કરીને કોઈ સમુદાયમાં જાતિઓની વિવિધતા જાળવવામાં મદદરૂપ થાય. પહેલાં શાંતિથી એકવાર વાક્ય સાંભળી લો અને વાંચી લો, રિપીટ કરી લો એટલે હું સમજાવું. શિકાર જાતિઓ સ્પર્ધા કરતી હોય કોઈ બે, એટલે ભક્ષ્ય જાતિઓ, એની વચ્ચે સ્પર્ધાની તીવ્રતા ઓછી કરે કોણ? પરભક્ષી જાતિ. અને એના કારણે કોઈ સમુદાયમાં આ જાતિઓ એની વિવિધતા જાળવવામાં મદદરૂપ થાય. રીઝન શું? કોઈ શિકાર જાતિઓ એની વચ્ચે અંદરોઅંદર ધારો કે તીવ્ર સ્પર્ધા થતી હોય તો એવું થાય. સ્પર્ધાનું પરિણામ શું થાય છે? કે જાતિ નાશ પામી જાય, એ ઘટી જાય અને નુકસાન થઈ જાય, બરાબર? હવે કોઈ શિકાર જાતિમાં પરભક્ષીઓ દ્વારા જો કોઈ એક જાતિ એનો ખોરાક તરીકે ઉપયોગ થાય તો અમને સ્પર્ધા ઘટી જાય અને આ શિકાર જાતિ છે એનું પ્રમાણ ત્યાં વધી શકે. ખાસ આ પોઈન્ટ સમજજો. જો અંદરોઅંદર સ્પર્ધા કરતી જે ભક્ષ્ય જાતિ, સમજાય છે? અંદરોઅંદર સ્પર્ધા કરતી કઈ જાતિ? ભક્ષ્ય જાતિ. આંતરજાતીય સ્પર્ધા કહેવાય, બે અલગ અલગ જાતિઓ નહીં. સ્પર્ધામાં પણ આંતરજાતીય બે અલગ જાતિઓ વચ્ચે તો સ્પર્ધા થાય જ. હમણાં જે આપણે લાસ્ટ લેક્ચરમાં જે ઉદાહરણ જોયેલું સ્પર્ધા, એમાં બે અલગ જાતિ એ અને બી વચ્ચે. પણ આંતરજાતીય સ્પર્ધા પણ થાય. એક જ જાતિના સભ્યો, એનું સામાન્ય રીતે જરૂરિયાત એક જ હોવાથી એમના વચ્ચે આંતરજાતીય સ્પર્ધા થાય છે. તો અંદરોઅંદર સ્પર્ધા કરતી જે ભક્ષ્ય જાતિઓનું પ્રમાણ એ કોના લીધે? ભક્ષકને લીધે, પરભક્ષીઓને લીધે જળવાઈ રહે. કારણ શું? ભક્ષકને લીધે, સમજાય છે? ભક્ષ્ય જાતિની સંખ્યા ઘટે. આ ભક્ષકને લીધે આ જે ભક્ષ્ય જાતિ હોય એની સંખ્યા ઘટે. તેથી તેમની વચ્ચે સ્પર્ધા પણ ઓછી થાય અને સ્પર્ધા ઓછી થાય એટલે આ ભક્ષ્ય જાતિઓ એની સંખ્યા જળવાઈ રહે. હવે જો ભક્ષક નાશ પામે, સમજજો, તો શું થાય? આ ભક્ષ્યો વચ્ચે સ્પર્ધા વધે અને સ્પર્ધા વધે તો આ જે તે જાતિ પણ શું થાય? નાશ પામે. ખાસ આ વસ્તુ સમજાવ્યું? કહેવા શું માગીએ છીએ? ચલો, એનું એક સરસ ઉદાહરણ આપેલું છે કે અમેરિકાના પ્રશાંત મહાસાગરીય કિનારા, પ્રશાંત મહાસાગરનો જે કિનારો છે એનો પથરાળ
આંતરજુવાળીય વિસ્તાર એટલે એનો જે ભરતીયુક્ત વિસ્તાર હોય એ મહાસાગરોમાં જે ભરતી આવે અને પછી પાણી જતું રહે પછી જે એરિયા હોય છે એ વિસ્તારના જે સમુદાયો છે એમાં તારા માછલી એક સ્ટારફિશ એની એક જાતિ જેને કહેવાય છે પાઇસેસ્ટર એ એક મહત્ત્વપૂર્ણ પરભક્ષી હતી. ધ્યાન રાખજો. એનો મતલબ શું કે આ જે તારા માછલી છે એ આ જે સમુદ્રના પાણીમાં જે બધા વિવિધ પ્રકારના નાના મોટા જે અપૃષ્ઠવંશીય પ્રાણીઓ હોય એ બધાનો ભક્ષ્ય તરીકે શું કરતી? ઉપયોગ કરતી. હવે આના માટે એક પ્રયોગશાળાની બહાર એક પ્રયોગ કરવામાં આવ્યો. પ્રયોગશાળાની બહાર, કારણ કે અમુક પ્રયોગો આપણે એમ કહીએ પ્રયોગશાળામાં જ થાય, પણ પ્રયોગશાળાની બહાર એક ક્ષેત્ર પ્રયોગ કર્યો. ક્ષેત્ર પ્રયોગ એટલે કોઈ જગ્યાએ જઈ અને ત્યાં તમે એક્સપેરિમેન્ટ કરો છો. તો એક અકબંધ, એક બંધ હોય, નાનકડો હોય એવો કોઈ એરિયા પસંદ કર્યો, આંતરજુવાળીય ક્ષેત્ર જે ભરતીયુક્ત ક્ષેત્ર છે એ, અને પછી એમાંથી તારા માછલીઓ દૂર કરી દીધી. એક આપણે એરિયા ચોક્કસ ચોઈસ કર્યો, એક બંધ એરિયા, બરાબર, અને એમાંથી તારા માછલીઓને દૂર કરી દીધી. બાકી બધું પાણી એમાં જતા સજીવો એ બધાને રહેવા દીધા. તો શું થયું? તારા માછલી ન રહી. સમજો, એટલે કોણ નાશ પામ્યું? પરભક્ષી નાશ પામ્યું. કારણ કે તારા માછલી એક મહત્વપૂર્ણ પરભક્ષી હતી. પરભક્ષી નાશ પામ્યું તો જે બધી અપૃષ્ઠવંશીઓ એમાં આંતરજાતીય અપૃષ્ઠવંશીઓની જે અલગ અલગ જાતિઓ હોય એમાં જે આંતરજાતીય સ્પર્ધા થઈ તો એના કારણે, અને સ્પર્ધાનું પરિણામ ખબર છે, જે તે જાતિનું પ્રમાણ ઘટે. તો આંતરજાતીય સ્પર્ધાઓ અપૃષ્ઠવંશીઓમાં થઈ તો એના દ્વારા 10 કરતાં પણ વધારે જાતિઓ અપૃષ્ઠવંશીઓની લુપ્ત થઈ ગઈ. સમજો, કોની જાતિ લુપ્ત થઈ ગઈ? અહીંયા તારા માછલી એ પરભક્ષી હતી અને અપૃષ્ઠવંશીઓ છે એના ભક્ષ્ય હતા, શિકાર હતા. હવે આપણું જે કાર્ય હતું એ કે પરભક્ષીનું કાર્ય એ ભક્ષ્યની જાતિને નિયંત્રણમાં રાખવાનું છે, એના કારણે જળવાઈ રહે. અને જો શિકાર જાતિ દૂર થાય તો એવું પણ થાય, પરભક્ષી જાતિને તમે દૂર કરી દો તો શિકાર જાતિઓ વચ્ચે અંદરો અંદર સ્પર્ધા થવાથી એ ઘણીવાર નાશ પામી જાય. તો અહીંયા કહે છે કે તારા માછલીઓ દૂર કરવામાં આવી તો એની કોની વચ્ચે? અપૃષ્ઠવંશીઓએ આંતરજાતીય સ્પર્ધા થઈ અને એક જ વર્ષમાં 10 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ. તો આ તારા માછલી એટલે કે પરભક્ષણનું મહત્ત્વ સમજાવે છે. આ ખબર પડે છે તમને? આગળનો જે પોઈન્ટ હતો એનું ઉદાહરણ સાથે તમને સમજાવ્યું. ચલો, 4th એનું મહત્ત્વ જોઈએ કે જો પરભક્ષી ખૂબ જ વધારે કાર્યદક્ષ છે. સમજો, પરભક્ષી છે ખૂબ જ વધારે કાર્યદક્ષ છે, એની કેપેસિટી ખૂબ વધારે છે, તો એ શું કરે? પોતાના શિકારનું અતિશોષણ કરે. વધારે પડતો એની સ્ટેમિના વધારે હોય, પરભક્ષીની બહુ કેપેસિટી બહુ વધારે હોય તો એના શિકારનું ખૂબ જ શોષણ કરે. અતિશોષણ એટલે જરૂરિયાત કરતાં પણ વધારે એનો ઉપયોગ કરી નાખે. ત્યારે બની શકે કે શિકાર શું થઈ જાય? વિલુપ્ત થઈ જાય. અને ત્યારબાદ તેને અનુસરતા ખોરાકના અભાવથી પરભક્ષી પણ વિલુપ્ત થઈ જાય. સમજો, અહીંયા શું થયું કે શિકાર પરભક્ષી જાતિએ પોતાના શિકારનું એટલે કે ભક્ષ્ય જાતિનું જો વધારે પડતું શોષણ કરી નાખે તો ઘણીવાર એવું થઈ જાય કે જાતિ જ નાશ પામી જાય. એ જાતિ નાશ પામી એટલે પરભક્ષી માટેનો ખોરાક જ નાશ પામી ગયો. તો અમુક દાયકા પછી એવું થઈ જાય, અમુક સમય પછી, કે પરભક્ષી પોતે નાશ પામી જાય, કારણ કે એનો ખોરાક જ ન રહ્યો. કોના કારણે? એના પોતાના અતિશોષણના કારણે આવું થયું. બરોબર છે? આ ખબર પડે છે વસ્તુ કે કુદરતમાં એટલે જ શું થાય છે? આ કારણોસર જ કુદરતમાં પરભક્ષીઓ એ સમજદાર હોય છે અને પરભક્ષીઓ કંઈક એવું કરે છે કે એ પરભક્ષીઓથી બચવા માટે એ શિકારી જાતિઓ પણ કંઈક સ્વરક્ષણ સાધી લે. પરભક્ષીઓ સમજદાર હોય છે એનો મતલબ કે પરભક્ષીઓ એટલે જ પોતાના શિકારનું વધુ પડતું શોષણ કરતા નથી, કારણ કે પોતાના શિકારનું એટલે કે ભક્ષ્ય જાતિનું અતિશોષણ થઈ જાય તો પોતાનો ખોરાક જ નાશ પામે અને એવું થાય કે એના કારણે પરભક્ષીઓ જ નાશ પામે. એટલે કુદરતમાં પરભક્ષીઓ સમજદાર છે. હવે પરભક્ષીઓ માત્ર સમજદાર છે એવું નથી, ભક્ષ્ય જાતિ પણ એવા કંઈક પ્રયત્નો કરતી હોય કે પરભક્ષણથી બચી શકે, પરભક્ષીઓથી બચી શકે, પોતાના ભક્ષકોથી બચી શકે.
પરભક્ષણના પ્રભાવને ઓછો કરવા માટે શિકાર જાતિ, એ શિકારી જાતિ એટલે ભક્ષ્ય જાતિની વાત કરે છે, એણે પણ વિવિધ રીતે સ્વરક્ષણ કેળવી લીધું હોય છે. જાતે પોતાની રક્ષા કરવા માટે અલગ અલગ ઉપાયો કરે છે. એના ઉદાહરણ જોઈએ કે કીટકો અને દેડકાઓની કેટલીક જાતિઓ એ પોતાના પરભક્ષી દ્વારા સહેલાઈથી ઓળખાઈ જવાથી બચવા માટે રહસ્યમય રીતે રંગીન હોય છે. ચોક્કસ પ્રકારનો કલર હોય છે, બરાબર. એને રંગ અનુકૃત પણ કહેવાય. ચોક્કસ પ્રકારનો દેડકામાં અને કીટકોમાં એવો કલર હોય કે સામાન્ય રીતે ઘાસમાં એવી રીતે છુપાઈ જાય કે જેના કારણે એના પરભક્ષીઓ એને ઓળખી શકે નહીં. તો આ ભક્ષ્ય જાતિએ, શિકાર જાતિએ પોતાની પરભક્ષી જાતિથી બચવા માટે કોઈ સ્વરક્ષણ સાધ્યું હોય એ. આવા તો ઘણા ઉદાહરણ છે. કેટલીક શિકાર જાતિઓ એટલે કે ભક્ષ્યો એવા હોય કે પોતે ઝેરી હોય, તેથી પરભક્ષીઓ એમને ખાવાનું ટાળી દે કે ખાતા જ નથી, એટલે પોતે બચી જાય, બરાબર. પોતે જે પોતાના શરીરમાં જે એવું ઝેરી તત્વ હોય કે જેના કારણે પરભક્ષીઓને ખબર હોય કે આ ખાઈશું તો આપણે મરી જઈશું, એટલે શું થાય કે પરભક્ષીઓ જ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે નહીં, બરાબર. આગળ કહે છે, ઉદાહરણ તમને કહે છે આનું કે મોનાર્ક પતંગિયું એના શરીરમાં એક વિશેષ રસાયણ હોવાને કારણે પોતાના પરભક્ષી, એનું પરભક્ષી આ મોનાર્ક પતંગિયું છે, એનું પરભક્ષી એક પક્ષી છે. તો પોતાના શરીરમાં એક રસાયણ વિશિષ્ટ રાખે તો એ પક્ષીને એ અરુચિકર લાગે, ટેસ્ટી ના લાગે, એટલે સ્વાદમાં ખરાબ હોય. એટલે શું થાય કે રસપ્રદ રીતે જ પતંગિયો આ રસાયણને પોતાની ઈયળ અવસ્થામાં ઝેરી નીંદણના આહાર દ્વારા મેળવે. કઈ રીતે આ રસાયણ મેળવે છે પતંગિયું? કે પોતે પતંગિયું આપણને ખબર છે કે રૂપાંતરિત થઈ અને વિવિધ અવસ્થામાંથી પસાર થાય. તો પતંગિયું જ્યારે ઈયળ અવસ્થામાં હોય ત્યારે એ જે ઝેરી એક નિંદામણનો ખોરાક તરીકે ઉપયોગ કરે એના દ્વારા આ ઝેરી રસાયણ પોતે મેળવી લે. અને એવું રસાયણ હોય કે ટેસ્ટમાં ખરાબ હોય છે કે જેના કારણે પરભક્ષી પક્ષીઓ આ પતંગિયાનો, મોનાર્ક પતંગિયાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી. આ રીતે આ બે ઉદાહરણ શું જોયા? કીટકો અને દેડકાઓ એવો રંગ બદલ્યો કે એવા રંગના થઈ જાય છે કે જેના કારણે શિકાર જાતિથી બચે, જેના કારણે પરભક્ષી એટલે કે ભક્ષક જાતિથી બચી જાય. એ જ રીતે મોનાર્ક પતંગિયું પોતાની ઈયળ અવસ્થામાં નિંદામણમાંથી એવું ઝેરી તત્વ મેળવે કે જે ખોરાકમાં ટેસ્ટી ન હોય સ્વાદમાં, કે જેના કારણે પરભક્ષી પક્ષી એનો ખોરાક તરીકે ઉપયોગ કરે નહીં, બરાબર છે. આગળ તમને 5th પોઈન્ટ કહે છે ફાયદો આનો શું છે. વનસ્પતિઓ માટેના વાત છે. અત્યાર સુધીમાં મોટાભાગના જે ઉદાહરણ જોયા એ આપણે પ્રાણીઓના જોયા છે. તો પરભક્ષણનું મહત્ત્વ તમને હવે વનસ્પતિમાં સમજાવે છે કે વનસ્પતિઓ માટે તૃણાહારી પ્રાણીઓ પરભક્ષીઓ છે, બરાબર છે. આગળ જ આપણે કીધું કે વનસ્પતિ એ સમયે કેવી થઈ જાય? ભક્ષ્ય તરીકે અથવા શિકાર તરીકે વર્તે, અને તૃણાહારી પ્રાણીઓ એ સમયે ભક્ષક તરીકે વર્તે. અને આપણને ખબર છે કે કુલ કીટકોના લગભગ 25% જેટલા કીટકો વનસ્પતિ ભક્ષી છે. એટલે કે એ સમયે કીટકો છે એ પરભક્ષી છે અને વનસ્પતિ એ ભક્ષ્ય અથવા શિકાર છે. તો વનસ્પતિ માટે આ સમસ્યા ખાસ કરીને ગંભીર છે, કારણ કે પ્રાણીઓ તો કંઈ પણ કરી અને એમના પરભક્ષીઓથી બચી જાય, પરંતુ વનસ્પતિઓ તેમના પરભક્ષીઓથી દૂર ભાગી શકતી નથી. વનસ્પતિ ખબર છે આપણને સ્થાયી છે, પરંતુ પ્રાણીઓ આવું કરી શકે કે કોઈ એમનો પરભક્ષીઓ એમનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે તો ત્યાંથી ભાગી જાય, પણ વનસ્પતિઓ તો ભાગી પણ નથી શકતી. અને ઘણા બધા કીટકો એવો છે, 25% જેટલા કીટકો કે વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે. તો વનસ્પતિ એ પોતાના પરભક્ષીઓથી બચવા માટે એણે પણ કંઈક અલગ સ્વરક્ષણ પ્રાપ્ત કરેલું હોય, એ વનસ્પતિના સ્વરક્ષણની વાત કરે છે. તો આ માટે ખાસ કરીને વનસ્પતિઓએ તૃણાહારીઓ સામે રક્ષણ મેળવવા માટે આશ્ચર્યજનક વિવિધ બાહ્ય કાર્ય અને રાસાયણિક સંરક્ષણ, બે પ્રકારની ક્રિયાવિધિ, બાહ્ય આકાર્ય અને રાસાયણિક સંરક્ષણ ક્રિયાવિધિ વિકસિત કરી હોય. તો અહીંયા પણ એમ ધ્યાનમાં લઈશું કે વનસ્પતિઓને તૃણાહારીથી બચવા માટે કયા પ્રકારની સંરક્ષણ ક્રિયાવિધિ વિકસિત કરેલી હોય. બાહ્યકાર્ય અને રાસાયણિક. બાહ્યકાર્યનું ઉદાહરણ જોઈએ
રક્ષણનું સૌથી સામાન્ય ઉદાહરણ હોય બાહ્ય કાર્ય તો એ છે કાંટા. ઘણી બધી વનસ્પતિઓમાં એના બાહ્ય સપાટી પર કાંટા જોવા મળે. એ રક્ષણ માટેનું રૂપાંતરણ છે. આપણને ખબર છે કે તૃણાહારી પ્રાણીઓથી બચવા માટે પોતે આ કાંટાનું નિર્માણ કરે છે, જેમ કે થોરમાં હોય છે, બાવળમાં હોય છે, જે તમને ઉદાહરણ આપેલા છે. આ છે વનસ્પતિઓનું તૃણાહારીઓથી બચવા માટેનું બાહ્ય કાર્ય સંરક્ષણ ક્રિયાવિધિ. હવે તમને રાસાયણિક ક્રિયાવિધિનું ઉદાહરણ આપે છે કે ઘણી વનસ્પતિઓ આવા રસાયણો ઉત્પન્ન કરે અને એનો સંગ્રહ કરે. કેમ કે જ્યારે તૃણાહારીઓ જો એમને ખાય તો તેઓ એને બીમાર કરી દે અથવા આહાર કે પાચનને એમને અવરોધે. બરાબર? તેઓ તેમના પ્રજનનની પ્રક્રિયાને પણ ભંગ કરે કે પછી તેમને મારી નાખે. કંઈ પણ એવા રસાયણો હોય કે આવી બધી ક્રિયાઓ કરે, એના કારણે તૃણાહારી પ્રાણીઓ એમને ખાવાથી દૂર ભાગે. એટલે તૃણાહારી પ્રાણીઓ સામે વનસ્પતિ પોતે રાસાયણિક સ્વરૂપે આ રીતે સંરક્ષણ કરી અને પોતે એના કારણે એનાથી બચી શકે. હવે તમને ઉદાહરણ કહે છે કે ખેડાણ લાયક ન હોય એવા ખેતરોમાં આપણને ખબર છે ઘણી જગ્યાએ નીંદણ સ્વરૂપે આંકડો ઉગેલો હોય અને આ આંકડોનો છોડ ખબર છે અતિ ઝેરી છે. એ હૃદયને ઉત્તેજિત કરતું ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન કરે છે અને એના કારણે કોઈ પણ ચરતા પશુ કે બકરી આ વનસ્પતિને ખાતા નથી, કારણ કે એમાં ચોક્કસ પ્રકારનું એવું રસાયણ હોય છે જે ચરતા પ્રાણીઓ માટે નુકસાનકારક છે. એટલે આ પ્રાણીઓ જો તમે આંકડો ગમે ત્યાં ઉગી નીકળે, કોઈ પ્રાણીઓ એને ખાતા નથી. રીઝન કે પોતાના રક્ષણ માટે થઈને એણે અતિ ઝેરી એવું સ્વરૂપ જે ઉત્તેજિત કરતું ગ્લાયકોસાઇડ રસાયણ પોતે ધરાવે છે. તો આ એક પ્રકારનું રાસાયણિક સંરક્ષણ થયું ઉદાહરણ. આગળ પણ તમને કહે છે રાસાયણિક સંરક્ષણ માટે કે રાસાયણિક પદાર્થોની વ્યાપક વિવિધતા. ઘણા બધા રાસાયણિક પદાર્થો કે જે આપણે સામાન્ય રીતે કોઈ વનસ્પતિમાંથી નિષ્કર્ષિત કરીએ છીએ, એમાંથી ઉપયોગ કરવા માટે કાઢીએ છીએ, જેવા કે જુઓ નિકોટિન, પછી કેફીન, ક્વિનાઇન, સ્ટ્રિકનાઇન, ઓપિયમ. બરાબર? આ બધા જે બધા આપણે ઘટકો જે આપણે વનસ્પતિમાંથી નિષ્કર્ષિત એટલે કે વનસ્પતિમાંથી મેળવીએ છીએ એ ખરેખર શું છે? આ બધા વનસ્પતિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. વનસ્પતિમાં હાજર તત્વો છે, આપણને ખબર છે. વાસ્તવમાં ખરેખર તો આ રસાયણો એ ચરતા પ્રાણીઓથી બચવા માટેનું વનસ્પતિનું સંરક્ષણ છે. ચરતા પ્રાણીઓથી બચવા માટે વનસ્પતિ આ બધા ઘટકો ઉપયોગ કરે છે. જે ઘટકો આપણે ખરેખર વનસ્પતિમાંથી ઉપયોગી પદાર્થ તરીકે મેળવીએ છીએ, એક પ્રકારનું વનસ્પતિનું રાસાયણિક સંરક્ષણ છે. બરાબર? તો આ રીતે આપણે આખા જ પોઈન્ટ અહીંયા પૂરો કરીએ છીએ પરભક્ષણનો. જુઓ કેટલો સિમ્પલ હતો. આપણે અલગ 5 પોઈન્ટ પાડ્યા છે. એના મહત્ત્વના દરેક જગ્યાએ ઉદાહરણ કઈ રીતે, એટલે અલગ પોઈન્ટ ક્યાંથી કયો પૂછાય તો તમે સારી રીતે લખી શકો. એકવાર આખો વિડીયો જોઈ, ટેક્સ્ટબુકમાંથી વાંચી, ટેક્સ્ટબુકમાં પણ તમે પોઈન્ટ અલગ પાડી શકો. એમાં ન પાડો તો આ નોટ્સ બનાવી છે એવી રીતે સારી રીતે બતાવી દો. ટેક્સ્ટબુકનો જ પોઈન્ટ છે પણ આપણે અલગ રીતે પોઈન્ટ આઉટ કરીને અહીંયા ભણ્યા છીએ. તો આના સાથે એક પ્રકારની આંતરક્રિયા પરભક્ષણ વિશે આજના લેક્ચરમાં પૂરું કરીએ છીએ. જય હિન્દ.